હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો જો અહીંયા સવારના વાગી ગયા છે 4:30 અને હું ઉઠી ગઈ છું. તો અહીંયા હું બ્રશ કરવા ગઈ અને પહેલાં મેં સોજી અને તેમાં થોડું દહીં નાખીને પલાળી રાખ્યું હતું. તો સોજી થોડો ફૂલી જાય એટલા માટે તો હું બ્રશ કરીને અહીંયા આવી ગઈ છું. તો સોજી મારો સરસ ફૂલી ગયો છે અને હું તેમાં થોડું પાણી રેડીને સેમી થીક જેવું ખીરું બનાવી દઈશ ઇડલી માટે. તો આજે બાળકોને નાસ્તામાં ઇડલી લઈ જવી છે, તો હું સોજીની ઇડલી બનાવવાની છું. તો એ મારું ખીરું મેં રેડી કરી દીધું છે પાણી રેડીને. તો તેમાં હું મીઠું નાખીશ સ્વાદ મુજબ. અને જ્યારે અંદર મૂકવાનું થશે સ્ટીમરમાં ત્યારે હું થોડો ખાવાનો સોડા નાખીને મૂકી દઈશ. બીજું કશું આમાં નાખવાનું નથી હોતું. તો પાણી મેં બોઇલ કરવા માટે મૂકી દીધું છે અને ખીરું પણ મારું રેડી થઈ ગયું છે. જો પાણી મારું અહીંયા બોઇલ થઈ ગયું છે તો હું ખીરું આમાં ભરી દઈશ. ઇડલી સ્ટેન્ડમાં થોડું તેલ લગાવીને હું તેમાં ખીરું રેડી અને મૂકી દઈશ ચડવા માટે. સરસ અહીંયા ખીરું મારું રેડી થઈ ગયું છે. તો સ્ટેન્ડમાં હું થોડું તેલ લગાવી દઈશ. તો તેલ લગાવવાથી ચોટતું નથી અને ઇડલી સારી રીતે નીકળી જાય છે. જો હું તેલ લગાવી રહી છું. તો અડધી કરતી તેમાં નાખીને હું તેને સ્ટીમ કરવા માટે મૂકી દઈશ, કેમ કે ઇડલી થોડી ફૂલી જાય છે એટલે ખાનું ભરાઈ જાય છે પછી. તો બંને સ્ટેન્ડમાં મેં તેલ લગાવી દીધું છે અને ખીરું મારું રેડી થઈ ગયું છે. તો તેમાં હું થોડું ખારો નાખી દઈશ, ખાવાનો સોડા નાખી દઈશ અને મિક્સ કરી લઈશ. પછી બંને સ્ટેન્ડમાં ખીરું રેડીને બોઇલ કરવા માટે મૂકી દઈશ. તો અડધું ખાનું ભરીશ અને પછી મૂકી દઈશ, કેમ કે પછી ઇડલી થોડી ફૂલી જાય છે તો ખાના ભરાઈ જાય છે અને પછી બહાર નીકળી જતું હોય છે. એટલા માટે થોડું ખીરું દઈશ. તો મારે ઇડલી થોડી વધારે બનાવવાની છે એટલે મેં થોડું વધારે સોજી પલાળી છે. મેં 3 બાળકોનો નાસ્તો બનાવવાનો છે અને અમારા બંનેનો પણ નાસ્તો બનાવવાનો છે. તો એના પપ્પા પણ આજ ખાઈને જશે. તો મેં વધારે ખીરું અહીંયા પલાળ્યું છે. તો 3-4 વખત મારે મૂકવું પડશે. તો જો અહીંયા મેં મૂકી દીધું છે ઇડલી સ્ટીમ થવા માટે. થોડી વાર પછી હું અહીંયા ચેક કરી લઈશ કે ઇડલી થઈ ગઈ છે કે નથી થઈ. તો બાળકોને હજી મેં નથી ઉઠાડ્યા, કેમ કે બાળકોને હું અહીંયા 5 વાગે ઉઠાડીશ. ત્યાં સુધી મારો નાસ્તો હું અહીંયા તૈયાર કરી લઉં. બાળકો ઉઠી જાય છે પછી તેમની સેવા કરવા પાછળ ટાઈમ જતો રહે છે અને મારો નાસ્તો પણ રહી જાય છે. ઉઠે એટલે એ લોકો નાહીને આવે એટલે તરત ચા જોઈતી હોય છે. ચા પછી માથું રહેવાનું હોય છે, એ બધું કામ કરવાનું હોય છે. તો પહેલાં હું 1-2 વખત ઇડલી મારી અહીંયા બનાવી દઈશ, પછી હું એ લોકોને ઉઠાડીશ. એ લોકો ઉઠે એવા ચા મૂકીને એમને તૈયાર કરી દઈશ. મારી ઇડલી અહીંયા જો રેડી થઈ ગઈ છે. હવે એક થાળીમાં કાઢી લઈશ. તો ઇડલીનો ખાલી સિમ્પલ જ વઘાર હું કરવાની છું, રાઈ અને લીલા મરચાં નાખીને. લીલા મરચાં પણ બાળકો ના પાડે છે તો લાલ મરચું નાખવાની છું. સાદી રીતે વઘારીને તેમને આપવાની છું, જેવી રીતે તે લોકોને ભાવે એવું. ડુંગળી એ બધું એ લોકો ખાતા નથી, ખાલી રાઈ અને લાલ મરચાંનો વઘાર કરી દઈશ. તો અહીંયા બીજી વખત પણ મેં જો
ભરીને મૂકી દીધું છે. તો હવે મેં બાળકોને ઉઠાડી દીધા છે અને એ લોકો માટે ચા પણ અહીંયા મેં બનાવી દીધી છે. તો બ્રશ કરીને આવે ત્યાં સુધી ચા તૈયાર થઈ જાય. પાણી ગરમ થઈ રહ્યું છે. પહેલાં હું મારા માટે થોડું ગરમ પાણી કાઢી લઈશ પીવા માટે. ફરીથી અંદર ચા અને મોરો સેવ નાખી. સવારમાં ગરમ પાણી પીવાની મને આદત પડી ગઈ છે. અઠવાડિયાથી પીવું છે એટલે રોજે પાણી પીવું જ પડે છે અને સારું પણ રહે છે શરીર માટે, તો હું રોજે પીવું છું. તો જો અહીંયા ચા મોરસ મેં નાખી દીધી છે. ચા મારી થાય ત્યાં સુધી હું મારું પાણી ખલાસ કરી દઈશ. પાણી પી લઈશ. પછી પાણી પણ પીવાનો ટાઈમ નથી મળતો, બાળકો આવી જાય છે. તો બાળકો હજી બ્રશ કરે છે. પાણી પણ મારે ઊભા પીવું પડે છે, કેમ કે સવારમાં કામ જ એટલું હોય છે કે શાંતિથી પાણી પણ પીવાનો ટાઈમ નથી મળતો. તો બી હું થોડો ટાઈમ કાઢીને શાંતિથી પાણી તો પીવું જ છું. મેં પાણી પી લીધું છે. એક બાજુ મારી ઇડલી અને ચા પણ થઈ રહી છે. બાળકો પણ આવી ગયા છે, બ્રશ કરીને બેઠા છે. તો અહીંયા જો મારી ઇડલી રેડી થઈ ગઈ છે અને નાસ્તો પણ ભરી લીધો છે ડબ્બામાં, અને આટલી બધી છે કે તેના પપ્પા ખાઈને જશે ને હું પણ થોડી ખાઈ લઈશ. તો જો અહીંયા બાળકોને મેં રેડી કરી દીધા છે અને વાંચવા માટે બેસી ગયા છીએ. તો જો કાવ્યા શું કરે છે? થોડો ટાઈમ વાંચશે, ફરી એ લોકોની રિક્ષા આવી જાય. 7 વાગે રિક્ષા આવી જાય છે એટલે થોડી ઉતાવળ કરવી પડે છે. તો જો અહીંયા મારો વિરાટ પણ ઉઠી ગયો છે અને આવી ગયો છે. તો અહીંયા 8:30 વાગી ગયા છે. બાળકો સ્કૂલમાં જતા રહ્યા છે. મેં નીચે ગેસનું બધું કામ કરી દીધું છે. પાછું ભેંસ દોઈ નાખી છે. બધું ગેસનું કામ કરતાં 8:30 વાગી ગયા છે. તો પછી હું ઉપર આવી ગઈ છું અને અહીંયા લેબોરેટરી સાફ કરી રહી છું. તો સૌથી વધારે ટાઈમ તો મારે લેબોરેટરી સાફ કરવામાં જ જતો રહે છે, કેમ કે નાની નાની વસ્તુ ખસેડીને સાફ કરવાનું હોય છે. અને મને બીક પણ લાગે છે કશું ભાગી ના જાય, કેમ કે દાંતના ચોકટા એ બધું હોય છે ને, એટલે ધીમે ધીમે સાફ કરવું પડે છે. તો અહીંયા અડધો કલાક તો મારી લેબોરેટરીમાં જ જતો રહે છે સાફ કરવામાં. તો કેટલી બધી વસ્તુઓ પડે છે, બધી ખસેડીને મારે સાફ કરવી પડે છે, કેમ કે રાતે એના પપ્પા કામ કરતા હોય એટલે બધે કચરો ઉડતો હોય છે. અત્યારમાં હું બધું સાફ કરી અને પછી જ નાહવા જાઉં છું, કેમ કે આ રૂમમાં સાફ કરતાં કચરો બહુ જ ઉડે છે. તો અહીંયા મેં લેબોરેટરી પ્લેટફોર્મ સાફ કરી દીધું છે અને નીચેથી પણ હું સાફ કરી લઈશ. તો જો અહીંયા હું કચરો વાળી રહી છું. તો સવારમાં મેં કચરો ખાલી રસોડામાં અને બહાર પગથિયામાં 2 જગ્યાએ જ વાળી હતું. અને આ બધું 8 વાગ્યા પછી હું આ બધુંથી કચરો વાળું છું, કેમ કે ટાઈમ નથી મળતો સવારમાં. બાળકોને તૈયાર કરવાના હોય છે, નાસ્તો બનાવવાનો હોય છે, એટલે બિલકુલ બી ટાઈમ નથી મળતો. તો કચરા પોતું તો મારા 8 વાગ્યા પછી જ કરવાનો ટાઈમ મળે છે. તો જો અહીંયા મારો કચરો આ રૂમમાંથી તો વળાઈ ગયો છે. હું બહાર પણ વાળી દઈશ. પોતું હું હમણાં નથી કરવાની, કેમ કે પોતું તો થોડી વાર પછી કરીશ. નાહીને કરવાની છે પોતું. પહેલાં હું કચરો વાળી લઉં. અહીંયાથી મેં કચરો વાળીને ફેરવી દીધો છે પોતામાં અને નાખી દઈશ ભરીને ડસ્ટબિનમાં. બહાર પણ હું ફટાફટ કચરો બધું વાળી દઈશ. આ બધું સાફ કરતાં મારે 10 વાગી જાય છે. તો 10 વાગે હું નાહવા માટે જાઉં છું.
જો કદાચ પોતું કચરાને તરત જ પોતું કરવાનું હોય છે તો મારે તો 11 વાગી જાય છે નાતા નાતા. વિરાટ પણ હોય છે જોડે, તો એને પણ જોવાનું હોય છે, તો ટાઈમ તો મારે જતો જ રહેશે તો ખબર પણ નથી પડતી. જો અહીંયા મારે કચરો વળાઈ ગયો છે, વાસણ એવું પણ હું ઘસી નાખીશ. જો અહીંયા વાસણ ઘસી અને અમે વિરાટ બંને નાહી ધોઈને આવી ગયા છીએ. રસોડું પણ મેં સાફ કરી દીધું છે. તો જો અહીંયા 11 વાગી ગયા છે, તો પોતું મેં હજુ નથી કર્યું. હવે હું પોતું કરીશ. પહેલાં તો હું ચા પી લઈશ બનાવીને, કેમ કે સવાર 5 વાગે ચા પી દીધી. જેવી તેવી તો શાંતિથી ચા પીવાનો ટાઈમ નથી મળતો સવારમાં, ઉતાવળમાં કામ જ જેટલું હોય છે. તો જો અત્યારે હું પહેલાં ચા બનાવીને ચા નાસ્તો કરી લઈશ, પછી હું બીજું કામ કરીશ. હવે તો મારે પોતું બાકી છે અને જમવાનું બનાવવાનું બાકી છે, તો કપડાં પણ મેં ધોવા માટે મૂકી દીધા છે. તો જો અહીંયા મારી ચા ઉકળી રહી છે ત્યાં સુધી હું લસણ ફોડી રહીશ, કેમ કે રીંગણ બટાકાનું શાક બનાવવાની છું. તો અમે ફ્રી ઊભી છું, તો લસણ ફોલવાનું કામ મારું પતાવી દઉં. તો લસણ ફોલેલું હોય એટલે એને ચટણી બનાવીને ડાયરેક્ટ શાક જ બનાવવાનું રહે છે. તો શાક વઘારીને પછી પોતું કરવા માટે જઈશ. તો મારું પોતું થઈ જાય ત્યાં સુધી શાક પણ ચડી જાય, અને પછી હું રોટલી બનાવવાની બાકી રહી રોટલી મારી. તો હજુ મારી ચા પણ રેડી થઈ જવા આવી છે, મારું લસણ પણ ફોલાઈ જવા માટે આવી છે. જો અમે રીંગણ કાઢી લીધા છે, કેમ કે રીંગણ બટાકાનું શાક બનાવવાનું છે રસાવાળું. અહીંયા પહેલાં ચા મૂકીને ચા નાસ્તો હું કરી લઈશ. જો ચા મારી રેડી થઈ ગઈ છે, અને ચા અને ઇડલી અહીંયા હું નાસ્તો કરી લઈશ, પછી બીજું કામ કરીશ. તો અહીંયા અમે ચા નાસ્તો કરી લીધો છે, અને પોતું બાકી હતું તો હું પોતું કરવા લાગી છું. અહીંયા મારું પોતું થઈ રહ્યું છે અને એક બાજુ મારું શાક પણ ચડી રહ્યું છે. તો શાક ચડી જાય ને પોતું થઈ જાય એટલે પછી મારે રોટલી જ બનાવવાની બાકી રહે, અને ત્યાં સુધી એના પપ્પા પણ આવી જાય છે. તો એના પપ્પાને આવીને જમીને તરત બહાર જવાનું હોય છે, એટલે માટે થોડી મારે ઉતાવળ કરવી પડે છે. બાળકો તો 2 વાગે જ આવે છે વધારે, એનું તો એને પપ્પાની ઉતાવળ વધારે હોય છે મારે. તો જો અહીંયા અમારું શાક રોટલી થઈ ગયું છે, રીંગણ બટાકાનું શાક અને રોટલી. મારા કપડાં પણ ધોવાઈ ગયા છે, તો કપડાં સૂકવી દઈશ. આ તો મારો નાનકડો બ્લોગ. મળીએ એક નવા બ્લોગમાં. બાય બાય.